રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડમાં સહિયર ક્લબ દ્વારા નવરાત્રી રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રી એટલે માતાજીની આરાધનાનો તહેવાર છે, ત્યારે સહિયર ક્લબ દ્વારા છેલ્લા 23 વર્ષથી નવરાત્રી રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। સહિયર ક્લબ નવરાત્રીમાં દર વર્ષે ખેલૈયાઓ માટે કંઈક ને કંઈક નવું લાવતું હોય છે, ત્યારે આ વર્ષે ખેલૈયાઓને ઝૂમ્યા બાદ બોલિવૂડ ગીતો પર જામિંગનું આયોજન કરવામાં આવ્યું છે। ખેલૈયાઓને ઝુમાડવા માટે દાંડિયા કિંગ રાહુલ મહેતા, અપેક્ષા પંડ્યા ખેલૈયાઓને ગરબે ઝુમાવશે। સહિયર ક્લબના આયોજકો દ્વારા ખેલૈયાઓની સલામતીનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે। લવ જેહાદના કેસ ન બને તે માટે ખેલૈયાઓના આઈડી પ્રૂફ ફરજિયાત કરવામાં આવ્યા છે। રાજકોટની જનતાને વહેલી તકે પાસ લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે। આ અંગે સમગ્ર માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા સહિયર ક્લબના આયોજકોએ પૂરી પાડી હતી। 23 વર્ષ પૂરા કર્યા, 24 વર્ષ તમારે સહિયરનું છે। કેવી 23 વર્ષની જર્ની કેવી રહી, કેવું ટીમનો બધા લોકોનો સહયોગ અડીખમ છે, માતાજીની દયા છે ને સતત અમારા ફેમિલી મેમ્બર જ છે, બધા અમારા ટીમ મેમ્બર કયો કે અમારા ખેલૈયાઓ કયો, બધા અમે પારિવારિક રીતે જ લાગણીથી સંકળાયેલા છીએ ને જે છે એ બધા કાયમી માટેના જ સંબંધો છે ને એની જર્ની દર વર્ષે સતત કેમ કંઈક નવું એમાં ઉમેરો થાય એનું સતત પ્રયત્ન કરતા હોય છે। આ વર્ષે જેમ કે નવું છે કે ભાઈ વરસાદ છે તો આપણા ખેલૈયાઓ માટે આપણે વધારે શું કરી શકીએ, તો કે ભાઈ 9 દિવસ હોય, નવરાત્રી એટલે 9 દિવસ, સહિયર એટલે 10 દિવસ, તો એ 10 દિવસ એમની માટે આયોજન ને સાથે વધારે તો કે ભાઈ એક લટકન ઈ કે 12 વાગ્યા પછી બેકસ્ટેજ શો, ધીમે ધીમે બોલિવૂડ સોંગ્સ ને માણે અને સ્નેક્સ કેન્ટીનમાં ફૂડ વિથ સ્નેક્સ, બોલિવૂડ જેમિંગ એવું। રાજકોટમાં કેવી કે રેસકોર્સ ગ્રાઉન્ડ ઉપર લોકો રમવા વાળા બહુ ક્રેઝ હોય છે, એટલે લોકોની ડિમાન્ડ પણ વધારે હોય છે, ખાસ કરીને અલગ અલગ ફરમેશ પણ હતી। આ વખતે લોકોની કઈ અપેક્ષાઓ તમારી પાસે લાગે છે? લોકોની અપેક્ષા, લોકો એવું છે કે શહેરનું નામ જ કાફી છે, એટલે લોકો માટે તો છે ને એમની સેન્સ ઓફ સિક્યોરિટી એમની અપેક્ષા હોય છે જાજી જ્યાં બેનો દીકરીઓ માટે, એટલે એમના માટે આપણે આ વર્ષે જે મુહિમ ઉપાડી છે કે ભાઈ જે લવ જિહાદ માટેનું ને જે પ્રિવેન્શન કરવા માટે આપણે જે સ્ટેપ્સ લઈ શકતા હોય, જેમ કે આપણે આધાર કાર્ડ પાસ, સીઝન પાસ બનાવવો હોય તો આધાર પ્રૂફ કમ્પલસરી કર્યું છે, અને બાકી આપણી પ્રીમિયમ સિક્યોરિટીના હિસાબે સહિયરનું નામ તો એ છે જ, તે પછી એમાં લોકો કઈ સહિયર હોય એટલે બીજો વિશ્વાસ હોય છે, કઈ જોતા નથી હોતા। બીજું શું આ વખતે ખાસ શું આપણે આપવાના છીએ? આ વખતે દાંડિયાની સાથે રાજકોટમાં કે લોકોને ખાલી રમવામાં સાથે સાથે ફૂડ પણ જોતું હોય છે, રાજકોટનો માણસ ફૂડી છે, ફૂડી તો જોઈએ જ, ફૂડી તો અમે પણ છીએ, અને એ હિસાબે આ વર્ષે કેન્ટીનમાં સ્પેસિફિક ઇન્ડિવિજ્યુઅલ ફ્રેન્ચાઇઝીને જ ઇન્વાઇટ ઓનલી બેસિસ ઉપર ઓનલી ફ્રેન્ચાઇઝી જ આપી છે, બરાબર। જેમ કે ફૂડમાં સરગમ ફૂડ થી માંડીને ચામાં જાફર આપણો રાજકોટ થી માંડીને ડોમિનોઝ અથવા તો એવી કોઈ ફ્રેન્ચાઇઝી, પિઝા બ્રાન્ડ, એવી રીતે ઓનલી બ્રાન્ડ્સ જ શહેરમાં જોવા મળશે। ખેલૈયાઓને રમવાની સાથે સાથે ફૂડની પણ વેરાયટી મળતી છે, અને સાથે એમ કહેવાય ને કે બેકસ્ટેજ છે એટલે ત્યાં જ બધું ગોઠવશું। અને કલાકારોમાં સર્વશ્રેષ્ઠ ગરબા કિંગ આપણો રાહુલ મહેતા તો હોય જ છે, સાથે અપેક્ષાબેન પંડ્યા અને તેજસ્વી સાંગિયા છે। સાઉન્ડમાં ગણેશ સાઉન્ડ રોહિતભાઈ અને રિધમિસ્ટ આપણા હિતેશભાઈ ટાકેચા। ગુજરાતીઓ માટે નવરાત્રી એ એક માતાજીની આરાધના હોય છે, એક તહેવાર 10 દિવસ માટે 9 દિવસ માટે હોય છે, ત્યારે અમે રાજકોટની પબ્લિકને અપીલ કરીએ છીએ અબ તકના માધ્યમથી કે અમે તૈયાર છીએ નવરાત્રીમાં ખેલૈયાઓને ઝુમાવવા માટે। તો રાજકોટની જનતાને અપીલ છે કે આપ સૌ આવો, પારિવારિક માહોલમાં નવરાત્રીને માણો, એન્જોય કરો, અને સાંસ્કૃતિક રીતે આપણે માતાજીની આરાધના સાથે મળીને કરીએ। પાસનું બુકિંગ શરૂ જ છે અને હવે ટૂંક સમય જ રહ્યો છે, તો આપ જલ્દીથી જલ્દી આવો, આપનો પાસનું બુકિંગ કરાવો। આપ આઈડી પ્રૂફ સાથે પાસ નીકળશે આ વખતે, એટલે આધાર પ્રૂફ અને ફોટો પાસપોર્ટ સાઇઝનો લઈને જલ્દીથી જલ્દી અમારી ઓફિસ અથવા તો ફોન નંબર ઉપર કોન્ટેક્ટ કરીને આપનો પાસ મેળવી લો।